જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પોરબંદરમાં આવેલા સુદામાપુરી એટલે કે સુદામાના મંદિરે આપણે આવી ગયા છીએ મિત્રો। આ મંદિર એક એવું છે કે જે વિશ્વમાં એકમાત્ર મંદિર છે કે જે અહીંયા પોરબંદર, ગુજરાતના પોરબંદર જિલ્લામાં આવેલું છે। સુદામાનું મંદિર બીજે ક્યાંય નથી આવેલું આખા વિશ્વમાં, અહીંયા પોરબંદરમાં એકમાં જ આવેલું છે। તો મિત્રો આજે આપણે સુદામા મંદિરના દર્શન કરવા પહોંચી ગયા છીએ। હું પણ તમને દર્શન કરાવીશ, એટલે મારી સાથે બન્યા રહેજો। મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે। મિત્રો આ છે સુદામાપુરીનો મેઇન ગેટ એટલે કે સુદામા મંદિરનો મેઇન ગેટ। અહીંથી આપણે એન્ટ્રી લેવાની છે। તો કૃષ્ણ સુદામાની મિત્રતા ખૂબ જ જાણીતી છે। સુદામા ગરીબ બ્રાહ્મણ હતા, પોતાના બાળકોને પૂરું ખવડાવી શકે એટલા પણ સુદામા પાસે પૈસા નહોતા। જુઓ મિત્રો, અત્યારે આપણે આ મામાદેવના દર્શન પણ સાથે સાથે કરતા જઈએ, અહીં એના પણ દર્શન થાય છે મિત્રો। સુદામાની પત્નીએ કહ્યું, આપણે ભલે ભૂખ્યા રહીએ પણ છોકરાને તો પૂરું ખવડાવવું જોઈએ ને। બોલતા બોલતા તેની આંખમાં આંસુ આવ્યા। સુદામાને ખૂબ લાગી આવ્યું। તે બોલ્યો, શું કરીએ, પણ કોઈની પાસે માગવા ન જવાય। પત્ની સુદામાએ કહ્યું, તમે કૃષ્ણની વાત તો વારંવાર કરો છો, તમારે તેની સાથે ખૂબ ભાઈબંધી છે એમ કહો છો। એ તો દ્વારકાના રાજા છે, ત્યાં કેમ જતા નથી? જાઓ ને, ત્યાં કંઈ માગવું નહીં પડે। સુદામાને પત્નીની વાત ખરી લાગી। સુદામાએ દ્વારકા જવાનું નક્કી કર્યું। પત્નીએ કહ્યું, ભલે હું કૃષ્ણ પાસે જઈશ, પણ એમના બાળકો માટે શું લઈ જાઉં? સુદામાની પત્ની પડોશમાંથી પૌવા લઈ આવી। તેને ફાટેલા કપડામાં બાંધીને તેની પોટલી કરી। સુદામાએ પોટલી લઈને દ્વારકા જવા ઉપડ્યા। દ્વારકા જોઈને સુદામા તો છક થઈ ગયા। આખી નગરી સોનાની હતી। જુઓ મિત્રો, આ લખ 84ની પરિક્રમા છે। જ્યારે પણ તમે સુદામા મંદિર આવો ત્યારે આ લખ 84ની પરિક્રમા જરૂરથી કરજો। આ પરિક્રમા ખૂબ જ જાણીતી છે ને એકવાર તમે આ પરિક્રમા કરજો। જે પણ કોઈ આવે છે એકવાર તો આ પરિક્રમા અવશ્ય કરે છે। આખી નગરી સોનાની હતી। લોકો ખૂબ સુખી હતા। સુદામા પૂછતા પૂછતા કૃષ્ણના મહેલ પાસે ગયા। દરવાને આ બાવા જેવા લાગતા સુદામાને પૂછ્યું, એ અહીં શું કામ છે? સુદામાએ જવાબ આપ્યો, મારે કૃષ્ણને મળવું છે, એ મારો મિત્ર છે। અંદર જઈને કહો કે સુદામા તમને મળવા આવ્યો છે। સુદામાનો વેશ જોઈને દરવાનને હસવું આવ્યું। તેણે જઈને કૃષ્ણને વાત કહી। સુદામાનું નામ સાંભળતા જ કૃષ્ણ ઊભા થઈ ગયા। સુદામાને મળવા દોડ્યા। બધા આશ્ચર્યથી જોઈ રહ્યા, ક્યાં રાજા અને ક્યાં આવો બાવો। કૃષ્ણ સુદામાને મહેલમાં લઈ ગયા। સાંદીપની ઋષિના ગુરુકુળના દિવસોની યાદ તાજી કરી। સુદામા કૃષ્ણની શ્રીમંતાઈ જોઈ શરમાયો। સુદામાએ પૌવાની પોટલી સંતાડવા માંડી, પણ કૃષ્ણે તે ખેંચી લીધી। કૃષ્ણે તેમાંથી પૌવા કાઢ્યા। ખાતા ખાતા કૃષ્ણ બોલ્યા, આવો અમૃત જેવો સ્વાદ મને બીજા કશામાંથી નથી મળ્યો। પછી બંને જમવા બેઠા। સોનાની થાળીમાં સારું ભોજન પીરસ્યું હતું। સુદામાનું હૃદય ભરાઈ આવ્યું। ઘેર છોકરાને પૂરું ખાવા નથી મળતું તે યાદ આવ્યું। સુદામા 2 દિવસ ત્યાં રહ્યા। એ કૃષ્ણ પાસે કશું માગી ન શક્યા। ત્રીજે દિવસે પાછા ઘરે જવા નીકળ્યા। કૃષ્ણ સુદામાને ભેટ્યા। થોડે સુધી મૂકવા ગયા। ઘરે જતાં સુદામાને વિચાર આવ્યો, ઘેર પત્ની પૂછશે કે શું લાવ્યા તો શું જવાબ આપીશ? સુદામા ઘર પહોંચ્યા ત્યાં તેણે પોતાનું ઝૂંપડું જ ન જોયું। એટલામાં તો સુંદર ઘરમાંથી પત્ની બહાર આવી। તેણે સુંદર કપડાં પહેર્યા હતા। પત્નીએ સુદામાને કહ્યું, જોયું, કૃષ્ણનો પ્રતાપ, આપણી ગરીબાઈ ગઈ। કૃષ્ણે આપણા બધા દુઃખ ભાંગ્યા। સુદામાને કૃષ્ણનો પ્રેમ યાદ આવ્યો। તેની આંખમાં આનંદના આંસુ આવ્યા। તો મિત્રો, આ છે કૃષ્ણ અને સુદામાનો પ્રેમ। એટલો સાચો પ્રેમ કે સાચો મિત્ર પ્રેમ કહેવાય છે। એ સાચા પ્રેમમાં નથી ઊંચ નીચ જોવાતી કે નથી જોવાતી અમીરી ગરીબી। માટે યુગો પછી પણ દુનિયા કૃષ્ણ સુદામાની દોસ્તીને સાચા મિત્ર પ્રેમના પ્રતીક તરીકે આજે પણ યાદ કરે છે। તો મિત્રો, આ છે સુદામાનું મંદિર અને આ છે લખ 84ની પરિક્રમા। તમે પણ જ્યારે આવો ત્યારે અહીં જરૂરથી આવજો મિત્રો। સુદામાનું મંદિર ખૂબ જ સરસ મજાનું છે। તમે એકવાર આવો તો તમને અહીંથી જવાનું મન નહીં થાય અને નાના મોટા બધા લોકો અહીં દર્શન કરવા આવે છે અને છોકરાઓને તો ખૂબ જ મજા આવે છે આ પરિક્રમા કરવાની। અને અહીંયા ગાર્ડન જેવી પણ વ્યવસ્થા છે, એટલે છોકરાઓને ત્યાં રમવાની પણ ખૂબ જ મજા આવે છે। એટલે જે કોઈ પણ આવે એ અહીંયા એકવાર તો જરૂરથી દર્શન
કરે જ છે મિત્રો. અને સુદામાનું મંદિર પણ ખૂબ જ પ્રખ્યાત છે. જન્માષ્ટમીના દિવસે તો અહીં ખૂબ જ ઉત્સવ એટલે કે તહેવાર જેવો મહેલ સરસ મજાનો માહોલ થાય છે અને અહીં સત્સંગ ને કીર્તન પણ થાય છે મિત્રો. તો મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. અને હા, વિડીયો જો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરશો તો મને ઉત્સાહ વધશે અને આગળ આવા જ વિડીયો હું તમને બતાવીશ. તો મિત્રો, જય શ્રી કૃષ્ણ.